તો માલપુઆ તૈયાર થઈ ગયા છે. તો પહેલા કાનાને ધરાઈ દો, પછી આપણે ખાઈશું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું માલપુઆ. તો એના માટે મેં 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે, જેને મેં પહેલાંથી ચાળીને રાખ્યો છે. તો માલપુઆ બનાવવા માટે પાણી મેં થોડું ગરમ કરી લીધું છે. આમાં આપણે તૈયાર કરેલો 1 વાટકી જેટલો ગોળ એડ કરી દઈશું અને તેને ઓગાળી લઈશું. તો થોડું હનેવું પાણી કર્યું છે, તો એની અંદર આપણે ગોળ એડ કરી લઈશું અને એને સારી રીતે ઓગાળી લઈશું. તો એકદમ ગોળ ઓગાળી લઈશું આપણે. ગોળ એકદમ ઓગળી જાય એટલે આપણે આની અંદર લોટ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ ઓગળી ગયો છે. તો હવે આપણે આની અંદર લોટ મિક્સ કરીશું. ઘઉંનો લોટ આપણે થોડો લઈશું અને થોડો એડ કરીશું, જેથી બેટર એકદમ ઢીલું બી ના રહી જાય અને કાઠું બી ના રહી જાય. તો તમે જોઈ શકો છો બેટરમાં થોડી પણ કણી ના રહી જાય એ રીતે એકદમ સરખી રીતે બધી બાજુથી હલાવી લેવાનું છે. એકદમ સરખી રીતે ગાંઠા ના રહી જાય એ રીતે આપણે બેટરને એકદમ સરખી રીતે હલાવી દઈશું. તો માલપુઆ બનાવવા માટે એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે. આની આપણે આટલી થિકનેસ રાખીશું તો એકદમ માલપુઆ પરફેક્ટ ઉતરશે. તો આને આપણે 1 કલાક માટે ઢાંકી દઈશું, પછી આપણે માલપુઆ ઉતારીશું. 1 કલાક પછી જોઈએ છે તો સરસ એવું ખીરું તૈયાર થઈ ગયું છે. એકદમ આપણું સ્મૂથ બેટર બનીને. તો હવે આપણે ફટાફટ માલપુઆ ઉતારીશું. ચાલો, એના માટે ગેસ સળગાવી દઈશું. તવી એકદમ ગરમ થઈ ગઈ છે, તો થોડું તેલ ફેલાવી દઈશું માલપુઆ ઉતારવા માટે. તો હવે માલપુઆ ઉતારી લઈશું. નાના ઉતારીશું. આપણે જોઈએ છે તો એક સાઈડથી થોડો ચડવા લાગ્યો છે. દેખ્યું? ઘણા લોકો આને ઘીમાં બી બનાવતા હોય છે, પણ આપણે તેલમાં બનાવીએ છીએ. ઓકે, તો તમે જોઈ શકો છો એક સાઈડથી કમ્પ્લીટ ચડી ગયો છે. આને શું પહેલાંના જમાનામાં ચાચણ નામનું એક વાસણ આવતું હતું, એમાં બનાવતા, પણ આપણા જોડે છે નહીં એટલે આપણે તવી ઉપર બનાવીએ છીએ. તો આપણે જોઈએ છીએ માલપુઓ એકદમ સરસ રેડી થઈ ગયો છે. ઘણા લોકો આને ઘીમાં બનાવતા હોય છે, પણ આપણે તેલમાં બનાવ્યો છે. એ જ રીતે આપણે બીજો માલપુઓ બી ઉતારી લઈશું. આપણે ઓછા તેલમાં કરીએ છીએ. લોકો તળે બી છે આને, પણ આપણે ઓછું તેલ ખાવું છે એટલે આ રીતે બનાવીશું. બતાવો. તો એક સાઈડથી ચડી ગયો છે, તો આને આપણે પલટાઈ લઈશું. આ રીતે કરી લઈશું એટલે એકદમ ગોળ તૈયાર થઈ જશે. દેખો, એક સાઈડથી હવે ચડશે. સહેજ બી ચીપકતો નથી. લોખંડની તવી છે તો બી ચીપકતો નથી. એ જ રીતે આપણે બીજો માલપુઓ બી સરસ રીતે રેડી કરી લીધો છે. દેખ્યો, આમાં બી સહેજ બી ચીપકતો નથી. હું જ્યારે નાની હતી ને ત્યારે મારી બા આ રીતે જ માલપુઆ બનાવતા હતા, એટલે એમની યાદમાં આજે બનાવું છું. અને ખાસ તો એ રથયાત્રાના દિવસે જ બનાવતા, એટલે આજે સ્પેશિયલ આપણે કાના માટે બી બનાવીએ છીએ.
જ્યારે આ રીતે ઉપરથી કાણા જેવું દેખાય ને એટલે સમજવું કે એક સાઈડથી પરફેક્ટ ચડી ગયો છે. દેખો ઉખડે બી છે. તો હવે આપણે આને આ રીતે પલટાઈ લઈશું. તો હવે આપણે આને પલટાઈ લઈશું. દેખો આ બી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ રીતે કરી લઈશું એટલે પરફેક્ટ થઈ જશે. ઓકે, એ બી એ જ રીતે ચડી ગયો છે. 3 માલપુઆ તૈયાર કરી લીધા છે આપણે. તો માલપુઆ તૈયાર થઈ ગયા છે. તો પહેલા કાનાને ધરાઈ દો, પછી આપણે ખાઈશું. લો મારા કાનું પ્રેમથી જમી લેજો.